Hello, I'm educated, but purely uneducated. હું એક સરસ પુસ્તક વાંચી રહ્યો હતો જેની અંદર મેસેજ એ મળે છે મને કે હું સ્કૂલ ભણ્યો 17 વર્ષની ઉંમર સુધી અને પછી 17 થી 25 સુધી હું કોલેજ અને યુનિવર્સિટી શિક્ષણ ભણ્યો. સ્કૂલ અને કોલેજોમાંથી ભણીને બહાર નીકળ્યો 25 વર્ષે અને પછી ભણીને બહાર નીકળ્યો, ગ્રેજ્યુએટ, એજ્યુકેટેડ. પછી મને ખબર પડી કે હું અનએજ્યુકેટેડ છું. ભણીને નીકળ્યો પછી ખબર પડી હું અભણ છું. There is a vast difference between education and training. Schools and colleges are a training center. They are giving you 1, 2, 3, 4, ABCD, history, geography, mathematics. એ લોકો અક્ષર જ્ઞાન આપે છે, શબ્દની પરખ આપે છે, માહિતીથી ઠાંસીને ભરી દે છે. તમને ઇતિહાસથી, ભૂગોળથી, ગણિતથી, વિજ્ઞાનથી, સાહિત્યથી ઠાંસીને ભરી દે છે. આટલી જગ્યા નથી બચતી. આટલી જગ્યા બચે ને તો જે ભરવાનું છે રહી ગયું, ક્યાં ભરીશું? અને 25મા વર્ષે ખબર પડે છે કે મેં કોમની પરીક્ષામાં કાપલી કાઢી હતી, મેં આઈએએસ ની પરીક્ષાનું પેપર ફોડ્યું હતું, મેં આઈપીએસ ની પરીક્ષામાં લાંચ રૂશ્વત ભ્રષ્ટાચાર કર્યો હતો. 25 વર્ષ સ્કૂલ કોલેજમાં શિક્ષણ લીધા પછી ખબર પડે છે હું માત્ર જૂઠું બોલું છું, હું છેતરપિંડી કરું છું. મારી અંદર નીતિ નથી, અનીતિ નથી. કયું છે મારી અંદર? પ્રમાણિકતા નથી, બેઈમાની છે મારી અંદર. હું કોઈનો વિશ્વાસ નથી કરતો. આ શિક્ષણ છે, એજ્યુકેશન આ છે. અને માણસની અંદરથી બહાર આવે એ લાયા આપણે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ તો આપણે અજવાળામાં હતા 3-4 વર્ષ ન થયા અને સ્કૂલે ગયા ત્યારે. કેવા પ્રફુલ્લિત, કેવા નિર્દોષ. અને ચોર બનીને 25મા વર્ષે નીકળ્યા તો અજવાળામાંથી અંધારામાં લઈ ગયા આપણને. યાદેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા ગૌડાવતા હતા. વિદ્યા રહી ગઈ અને આપણે લક્ષ્મી પાછળ દોડતા થઈ ગયા. પૈસા કેવી રીતે લાવવા, ક્યાંથી લાવવા એ શિક્ષણ આપ્યું. અને માટે કહેવાયું કે સ્કૂલ અને કોલેજોએ જે શીખવાડવાનું હતું એ ચૂકી ગયા, નહોતું શીખવાડવાનું એ આપ્યું. So though I am educated, I am still uneducated. ભણેલો દેખાઉં છું પણ હું અભણ છું.